મારા વહાલા દોસ્તો, અમદાવાદની આ સાચી ઘટના સાંભળીને તમે પણ રડી પડશો. મારું નામ દીપક છે. હું ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હતો, પણ મારું ઘર અમદાવાદમાં હતું. મારા વિદેશ રહેવાથી અહીંયા મારી પત્ની સાથે જે થયું તે જોઈને તમારા પર રૂવાડા ઊભા થઈ જશે. જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારા મા બાપનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. ત્યારથી મારા મોટા ભાઈએ મારી સંભાળ રાખી હતી, મને ભણાવીને મોટો કર્યો હતો અને આજે હું ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ સારી નોકરી કરી રહ્યો છું. અત્યારે તો મારા લગ્ન થઈ ગયા હતા. મારી પત્નીનું નામ રાગની છે. મારા લગ્ન 6 મહિના પહેલાં જ થયા હતા. મેં મારી પસંદગીના લગ્ન કર્યા હતા. મારા એક મિત્રના લગ્ન હતા અને તેના લગ્નમાં જ મેં રાગનીને પહેલી વાર જોઈ હતી. તે જવાન, સુંદર, ઉપરાંત ખૂબ જ શર્મીલી છોકરી હતી અને આનાથી હું તેનામાં મોહી ગયો હતો. મારા માતા પિતા તો ન હતા, પરંતુ મોટા ભાઈ અને ભાભી હતા. મેં ભાઈ ભાભીને રાગની વિશે કહ્યું તો તે સાંભળીને મારી ભાભી બહુ ખુશ થઈ ગયા હતા અને મને કહેવા લાગ્યા, તે બહુ સારી છે, મને પણ કોઈનો સાથ મળશે અને તમારું ઘર પર વસી જશે. હું થોડા દિવસો માટે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો હતો, કારણ કે મારી નોકરી બહાર હતી. તેથી વર્ષોથી હું કામ બહાર કરતો હતો. તેથી જ મેં મારી ભાભીને કહ્યું કે તે મારા લગ્ન જલ્દી કરી દે. હું 2 વર્ષ પહેલાં અહીં પાછો આવી શકીશ નહીં. ભાભી મારું માંગું લઈને રાગનીના ઘરે ગયા. રાગનીના પરિવારના સભ્યો પણ બહુ ખુશ હતા અને તે આ સંબંધ માટે રાજી થઈ ગયા હતા. એ જ રીતે 1 મહિનામાં રાગની અને મારા લગ્ન થઈ ગયા હતા અને તે મારી દુલ્હન બનીને મારા ઘરે આવી ગઈ હતી. લગ્નની પહેલી રાત હતી. રાગની હવે બધી રીતે મારી પત્ની બની ગઈ હતી અને મેં તેને એવું કીધું કે મારા મોટા ભાઈ મારા પિતા સમાન છે અને તેમને હંમેશા મને પોતાના બાળકની જેમ જ મોટો કર્યો છે અને તેને મારી દરેક જરૂરિયાત પૂરી કરી છે. એટલે તેને ક્યારેય ફરિયાદ કરવાની તક નથી આપી. લગ્નના 1 મહિના પછી મારી રજાઓ પૂરી થઈ, એટલે મારે મજબૂરીમાં તેને છોડીને ઓસ્ટ્રેલિયા જવું પડ્યું હતું. મારી સુંદર પત્ની વગર એકલા રહેવા વિશે વિચારવું પણ મુશ્કેલ હતું, પણ મારે કોઈ પણ ભોગે 2 વર્ષ દૂર રહેવું પડે એમ હતું. મને ઓસ્ટ્રેલિયા આવ્યાને 1 મહિનો જ થયો હતો અને જ્યારે તે મારી સાથે ફોન પર વાત કરતી ત્યારે તે રડવા લાગતી અને હું તેનો રડવાનો અવાજ સાંભળીને દુઃખી થઈ જતો. તો મેં તરત પૂછ્યું, રાગની, તને શું થયું છે? તું કેમ આમ રડે છે? તે કહેવા લાગી કે તમે ઘરે પાછા આવી જાઓ. તમારા વગર હું રહી નહીં શકું. મને અહીં મન નથી લાગતું. મેં તેને સમજાવી કે તારું મન કેમ નથી લાગતું? ભાભી તારી સંભાળ રાખવા માટે તો છે. તેમ છતાં તે રડતી રહેતી અને કહેતી કે તમે જલ્દી ઘરે આવી જાઓ. મને લાગ્યું કે કદાચ તે મને યાદ કરી રહી છે અને તેથી જ તે આવી વાત કરી રહી છે. મેં તેને પ્રેમથી સમજાવ્યું કે આ રીતે વારંવાર પાછા આવવું મારા માટે સહેલું નથી. મેં તેને કીધું કે ફરી મારી સાથે આ રીતે વાત ના કરતી, કારણ કે આમ સમય પસાર કરવો મારા માટે બહુ મુશ્કેલ છે. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ હતી. પછી ફરીથી તેને ક્યારેય મને આવું કહ્યું નહીં અને મને લાગ્યું કે બધું સારું છે. મને રાગની અને ઘરની યાદ આવતી હતી. તેથી મેં થોડા દિવસની રજા લઈને ઘરે પાછા જવાનું વિચાર્યું. મેં મારી ઓફિસમાં કીધું તો મને રજા આપી. મેં વિચાર્યું કે હું ફોન કરીને કહીશ કે હું ઘરે પાછો આવું છું.
હું બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, પણ રાગનીનો ચહેરો જોઈને હું પોતે પર ચોંકી ગયો હતો. તે એવું વર્તન કરી રહી હતી કે જાણે મારું અહીંયા આવું બિલકુલ તેને ગમ્યું ન હોય. તેના ચહેરાના ભાવ વિચિત્ર હતા. ભાઈ પણ મને મર્યા પછી આવું જ વર્તન કરતા હતા. ભાઈએ મને જોઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તારે અહીંયા આવવાની શું જરૂર હતી? તારી રજાઓમાં હજી ઘણો સમય બાકી હતો. તું બહાર રહે અને ડોલર જ છાપ. મેં વિચાર્યું હતું કે મારી પત્ની અને મારા ભાઈ મને જોઈને ખૂબ જ ખુશ થશે, પણ હું તેના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થઈ ગયો હતો અને મારા ભાઈને કહ્યું કે મારી તબિયત સારી ન હતી. હું ઘરને બહુ યાદ કરતો હતો, એટલે હું થોડા દિવસો માટે પાછો આવ્યો છું. મેં જોયું કે મારી ભાભી ઘરમાં હાજર ન હતા. રાગનીએ મને કહ્યું કે ભાભીની તબિયત સારી નથી, એટલે તે તેના પિયરમાં ગયા છે. આ સાંભળીને હું વિચારમાં પડી ગયો હતો. હું મારી ભાભીને બહુ યાદ કરતો હતો. મેં તેને મરવાની વાત કરી તો ભાઈએ મને રોક્યો અને કહેવા લાગ્યા કે જો તું તેને મળવા જઈશ તો તે અહીંયા આવવાની જીદ કરશે. અત્યારે તેની તબિયત સારી નથી. તેને થોડા દિવસ ત્યાં જ આરામ કરવા દે. થોડા દિવસ પછી તેને પાછી લઈ આવજે. મારા ભાઈની વાત સાંભળીને હું રોકી ગયો. રાગની આખો દિવસ ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી અને જ્યારે તે રાત્રે રૂમમાં આવતી ત્યારે તે મૂડમાં ન રહેતી. લાંબા સમય પછી હું તેની પાસે આવ્યો, છતાં તે ખુશ નહોતી હતી. તેને મને મળવાની કોઈ ઈચ્છા ના હતી. તે મારી નજીક આવી અને આંખો બંધ કરીને સૂઈ ગઈ હતી. કદાચ તે સૂવા માંગતી હોય. મને થયું તે મારા પર ગુસ્સે છે અને તેથી મેં એને સમજાવવા માટે મારો હાથ તેની બાજુ કર્યો, પણ તેને મારો હાથ હટાવ્યો અને મને કહેવા લાગી કે હું બહુ થાકી ગઈ છું, કૃપા કરીને મને સૂવા દો. આટલું કહીને તેને રૂમની લાઇટ બંધ કરી દીધી. મારી બધી ઈચ્છાઓ મરી ગઈ. હું ચૂપ થઈ ગયો. તેના માટે હું મારી લાખોની નોકરી છોડીને આવ્યો હતો, તોય તેને મરી જરાય પડી ન હતી. આ જોઈને મારા દિલને ઘણું દુઃખ થયું હતું. તેથી હું પોતે જ એનાથી દૂર થઈ ગયો અને સૂઈ ગયો. પણ અડધી રાત્રે મને લાગ્યું કે રાગની પથારી છોડીને ક્યાંક નીકળી ગઈ છે. બાથરૂમ રૂમમાં જ હતું. તે પછી કેમ બહાર ગઈ હું સમજી શક્યો નહીં, અને પછી મેં વિચાર્યું કે કદાચ તે મારાથી વધુ ગુસ્સે છે, એટલે તે રૂમમાંથી બહાર નીકળી ગઈ છે. મેં પણ તેને કેટલાક દિવસ મારાથી દૂર રાખી હતી. હું તેની પાછળ રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મેં તેને મારા ભાઈના રૂમમાં જતી જોઈ. રાતના આ સમયે ભાભી પર ઘરે ન હતા, ત્યારે રાગનીને ભાઈના રૂમમાં શું કામ હતું? હું આ વિચારમાં ખોવાયેલો હતો. મને મારા ભાઈ અને રાગની બંને પર ઘણો વિશ્વાસ હતો, પણ છતાં હું ભાઈના રૂમ તરફ ગયો. હું દરવાજે પહોંચ્યો કે તરત જ મને લાગ્યું કે જાણે મારા પગ બંધાઈ ગયા છે. રૂમની અંદરથી આવતા અવાજે મને ચોંકાવી દીધો. મારી પીઠ પાછળ મારી પત્ની આવું ગંદુ કામ કરી શકે છે એવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. જો હું ઈચ્છતો હોત તો હું તે જ સમયે રૂમમાં ઘૂસી ગયો હોત અને રાગની અને મારા ભાઈને રંગે હાથે પકડી લીધા હોત. પણ આમ કરવાથી સંબંધો તૂટી જાત અને હું આ દુનિયામાં એકલો રહી જાત. તેથી જ મેં ધીરજથી કામ લીધું હતું અને વિચાર્યું હતું કે હું રાગનીના મોઢામાંથી બધું જ જાણીને જ રહીશ. તેને મને છોડી અને ભાઈના રૂમમાં જવાનું કેમ જરૂરી લાગતું હતું. હું રૂમમાં જઈને પાછો બેસી ગયો અને ઘણા સમય પછી રાગની પાછી આવી
ત્યારે મને જાગેલો જોઈને તે સાવ ચોંકી ગઈ હતી. મેં એને પૂછ્યું કે તું ક્યાં ગઈ હતી? તો તે ગભરાઈ ગઈ અને મને બોલવા લાગી કે હું થોડીવાર બહાર હવા ખાવા ધાબા ઉપર ગઈ હતી. આ વાત એ મારી શંકાને સચ્ચાઈમાં ફેરવી દીધી હતી, કારણ કે હું જાણતો હતો કે તે મારી આંખોમાં ધૂળ ફેંકી રહી છે. પણ મારો ભાઈ કેવી રીતે આવું કરી શકે? તે મારો સગો મોટો ભાઈ હતો, જેને મેં મારા પિતાની સમાન માન્યો હતો, અને મારો ભાઈ તેની પત્નીને ઘણો પ્રેમ કરતો હતો. તે તેની પત્ની સાથે ખોટું કરી શકે નહીં, તો પછી રાત્રે મારી પત્ની અને તેની વચ્ચે શું ચાલી રહ્યું હતું? મારી ભાભી શા માટે તેના પિયરમાં ગયા હતા? આ સમયે મારી અંદર વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. જ્યાં સુધીમાં બધું મારી સામે ખુલી ન જાય, હું આખા 3 મહિના અહીં જ હતો. અને એ 3 મહિનામાં મારી પાછળ એ શું થયું કે જોતાં જ મને 15 દિવસ વીતી ગયા હતા. હું આ બધું જાણવા માંગતો હતો, પરંતુ તે પહેલાં મારી પત્નીને મારા ભાઈના રૂમમાં જતી રોકવી પડે તેમ હતી. બીજા દિવસે મારી પત્ની અરીસા સામે તૈયાર થઈ રહી હતી અને હું પથારીમાં પડેલો હતો. હું તેને થોડીક ખુલ્લી આંખોથી જોઈ રહ્યો હતો. તેની નજરમાં હું સૂતો માણસ હતો, પણ હકીકતમાં હું જાગતો હતો. રાતના સમયે મારી પત્નીને તૈયાર થતી જોઈને હું પણ વિચારમાં પડી ગયો હતો, કારણ કે મારી પત્ની મારા માટે તૈયાર નહોતી થઈ રહી, પરંતુ તે મારા મોટા ભાઈ કે જેને હું મારા પિતા સમાન માનતો હતો એના માટે તે તૈયાર થઈ રહી હતી. મારી પત્ની એના રૂમમાં જતી અને ત્યાં શું થઈ રહ્યું હતું તે હું સારી રીતે જાણતો હતો. હંમેશાની જેમ મારું મન કરતું હતું કે હું ઉઠું અને મારી પત્નીને રંગે હાથે પકડીને મારા મોટા ભાઈના રૂમમાં જતી અટકાવી શકું, પણ હું મજબૂર ન હતો. મારી પત્નીને મારા મોટા ભાઈ પાસે જતી જોવા સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો, કારણ કે તેને રોકવાથી બીજું ઘણું બધું ખોટું થઈ જાય તેમ હતું. મારી પત્ની રાગની માત્ર 20 વર્ષની હતી. તે યુવાન અને સુંદર પણ હતી, પરંતુ તેમ છતાં રાગની મારા હાથમાંથી બહાર હતી, કારણ કે તેને હજી સુધી એક પણ રાત મારી સાથે વિતાવી ન હતી. હું દરરોજ રાત્રે તેના વિચાર કરતો અને પલંગ પર સૂઈ જતો, અને તે મને અવગણીને રૂમમાંથી બહાર નીકળી જતી અને આખી રાત તેની સાથે રહેતી. આજે પણ તે જ રીતે કપડાં પહેરેલા હતા. મારી નજર તેના શરીર ઉપર અટકેલી હતી, અને પછી તે ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ અને હું મારા બેડ ઉપર સૂઈ ગયો હતો. પણ હું સારી રીતે જાણતો હતો કે મારા ભાઈના રૂમમાં શું ચાલી રહ્યું છે અને મારી પત્ની સવારે કેવી હાલતમાં બહાર આવશે. મારું મન કહેતું હતું કે હું મારા ભાઈના રૂમમાં જાઉં અને હાથ પકડીને મારી પત્નીને ત્યાંથી પાછી ખેંચીને લાવું, પણ હું બહુ હવે મજબૂર હતો. હું શું કરું મને કંઈ સમજાતું નહોતું. જો મેં તેમ કર્યું હોત તો મેં મારી પત્નીને હંમેશા માટે ગુમાવી હોત, અને હું ચોક્કસપણે રાગનીને ગુમાવવા માંગતો નથી. હું તેને પાગલોની જેમ પ્રેમ કરતો હતો. તેથી જ હું ઓસ્ટ્રેલિયાથી મારી મહત્ત્વની નોકરી છોડીને પાછો આવ્યો હતો. પણ મને અહીંયા આવીને ખબર પડી કે અહીંયા મારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે. જ્યારે આ રહસ્ય મારી સામે ખુલ્યું ત્યારે હું મારી પત્નીના પ્રેમમાં બધું છોડીને પાછો આવ્યો હતો. અને અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે મારી પત્ની તો મારા મોટા ભાઈની ગુલામ બની ગઈ હતી. મારી દુનિયા સાવ છીનવાઈ ગઈ હતી. શરૂઆતમાં હું માની શકતો ન હતો કે મારી પત્ની દરરોજ રાત્રે મને છોડીને મારા ભાઈના રૂમમાં જતી હશે, પણ ધીમે ધીમે
મને ખબર પડી કે આખી રાત તેમની વચ્ચે શું થઈ રહ્યું હતું. આ બધું મારી સહનશક્તિથી બહાર હતું, પરંતુ તેમ છતાં મને બધું સહન કરવાની ફરજ પડી હતી. મારી પત્નીને રૂમમાં ગયાને 1 કલાક પર થઈ ન હતી અને મારા મોટા ભાઈના રૂમમાંથી અવાજ આવવા લાગ્યો. મારી પત્નીનો આવો અવાજ સાંભળીને મારી આંખમાંથી આંસુ આવવા લાગ્યા. હું મારી પત્નીની ગુલામી જોઈ રહ્યો હતો, પણ કંઈ કરી શકતો ન હતો. કદાચ આજ મારું નસીબ હતું. અને સવાર થતાં રાગની જે રીતે રૂમમાંથી પાછી આવતી હતી એ ફક્ત હું જ જાણતો હતો કે તે કઈ સ્થિતિમાં પાછી આવતી હતી. પરંતુ તેમ છતાં હું આંધળો બેસીને એમ જ જોતો રહ્યો. પછી તે મારી બાજુમાં ચૂપચાપ સૂઈ ગઈ કે જાણે તે રાત્રે રૂમની બહાર ગઈ જ ન હોય અને હું પણ મારી જગ્યાએ અજાણ્યો માણસ બની ગયો હતો, જેથી હું મારા સંબંધને બચાવી શકું, કારણ કે આ સંબંધને સમાપ્ત કરવાનું મારા નિયંત્રણમાં ન હતું. અત્યારે મારી પાસે નોકરી પણ નહોતી, કારણ કે હું બધું છોડીને ઓસ્ટ્રેલિયાથી પાછો આવ્યો હતો. સવારે રાગની મારી પહેલાં પથારીમાંથી ઉઠી અને ઘરના કામ વ્યસ્ત થઈ ગઈ અને એને મારી સામે જોયું નહોતું. ઘણા દિવસોથી અમારી વચ્ચે આમ જ ચાલી રહ્યું હતું. હું મારા જાતને અને રાગનીને આ દલદલમાંથી બહાર કાઢવા માંગતો હતો, કારણ કે હવે આ પ્રકારનું જીવન જીવવું મારા માટે બહુ મુશ્કેલ હતું. હું સત્ય જાણવા માંગતો હતો. હું અહીં મારી સાથે શું થયું હતું તે બધું જાણવા માંગતો હતો, પરંતુ તે પહેલાં મારે મારી પત્નીને મારા ભાઈના રૂમમાં જતી અટકાવવી પડે તેમ હતી. અને તેથી આગલી રાત્રે મેં સૂવાને બદલે જાગતા રહેવાનું નક્કી કર્યું. અને રાતના 2 વાગ્યા હતા અને હું ટીવી ચાલુ રાખીને બેઠો હતો. રાગની પાણીમાંથી બહાર નીકળતી માછલીની જેમ ભાઈના રૂમમાં જોઈ રહી હતી. જ્યારે વધુ સમય વીતી ગયો ત્યારે તે ગુસ્સે થઈ અને કહેવા લાગી કે તમે ક્યાં સુધી જાગશો? ઘણી રાત થઈ ગઈ છે. ટીવી અને લાઇટ બંધ કરો અને સૂઈ જાઓ. પછી મેં જવાબ ન આપ્યો, એટલે તે પોતે જ આગળ વધી અને ટીવીને લાઇટો બંધ કરી દીધી અને પોતે પણ સૂઈ ગઈ. થોડા સમય પછી જ્યારે તેને લાગ્યું કે હું સૂઈ ગયો હતો, ત્યારે તે ગઈકાલની રાતની જેમ ફરીથી તૈયાર થઈ ગઈ અને તે રૂમમાંથી બહાર નીકળી ગઈ અને મારા હૃદયમાં આગ લાગી ગઈ. એ બહાર ગઈ એટલે હું પણ રૂમમાંથી બહાર નીકળી ગયો અને જોયું કે તે ભાઈના રૂમમાં જતી હતી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. હું ખુરશી ઉપર ઊભો રહ્યો અને બારીઓની નજીક ગયો. મેં અંદર જોયું તો અંદરનો નજારો જોઈને મારી આંખો ફાટી ગઈ હતી. મારી પત્ની મારા ભાઈની નજીક ઊભી હતી અને મારા ભાઈના હાથમાં સરકતી મીણબત્તી હતી, જે ભાઈએ રાગનીની હથેળી પર લગાવી હતી. અને રાગની આમ જ સાવ ચૂપ થઈ ગઈ હતી, જાણે તે એક મૂર્તિ છે. તે પછી જે થયું તે મારી સમજની બહાર હતું. રાગનીએ બધું જ કરતી હતી કે જે ભાઈ કહેતો હતો. રાગનીની હાલત એવી હતી કે જો ભાઈએ તેને કૂવામાં પાડવાનું કહ્યું હોત તો તેને ના ન પાડી હોત. પરંતુ આ બધું શું હતું અને શું થઈ રહ્યું હતું મને કંઈ ખબર ન હતી. હું પાછો રૂમમાં જઈને સૂઈ ગયો. હવે પછીની રાત્રે હું રાગનીને ફરીથી મારા ભાઈના રૂમમાં જવા નહીં દઉં તે ઉઠીને તૈયાર થઈ હતી. હું પથારીમાંથી ઊભો થયો અને તેનો હાથ પકડીને તેને બેસાડી અને કહ્યું કે આજેની રાત તું બહાર ના જતી. મારો અવાજ અને મારો અંદાજ જોઈને તે ચૂપ થઈ ગઈ. પછી થોડા સમય પછી તે પલંગ ઉપર
દુખાવાથી પીડાવા લાગી. તેની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. તે મારી સામે તડપી રહી હતી જાણે તે એક ક્ષણની મહેમાન હોય. હું એટલો ડરી ગયો હતો કે હું જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. મારો અવાજ સાંભળીને મારો ભાઈ રૂમમાંથી બહાર આવ્યો અને મારી પાસે આવ્યો અને રાગનીની આવી હાલત જોઈને મને એમ કહ્યું કે જા તેને મારા રૂમમાં સુવડાવી દે. મારા ભાઈનો અવાજ સાંભળીને મેં ગુસ્સામાં કહ્યું કે રાગનીની હાલત બહુ ખરાબ છે. હું તેને તમારા રૂમમાં કેમ લઈ જાઉં? મારે તેને હોસ્પિટલ લઈ જવી પડશે. તે કહેવા લાગ્યો કે તેની સારવાર મારા રૂમમાં છે, હોસ્પિટલમાં નથી. હું જે કહું છું તે કર. તેનો અવાજ સાંભળીને હું રાગનીને તેના રૂમમાં લઈ ગયો અને તેને બેડ પર સુવડાવી દીધી અને મને રૂમમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો અને તેની સાથે જ રૂમ બંધ થઈ ગયો. પછી જે થયું તે હું જાણતો ન હતો, પરંતુ થોડા દિવસ પછી જ્યારે રાગની તેના રૂમમાંથી બહાર આવી ત્યારે તે પહેલાંની જેમ જ બિલકુલ ઠીક હતી. મને પણ તેને સારી રીતે જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ભાઈએ તેની સાથે શું કર્યું, પણ આજે બન્યું હતું તેનાથી મારા હોશ ઉડી ગયા હતા. હું બહુ ડરી ગયો હતો, કારણ કે રાગનીને પીડામાં જોવી મારા માટે બહુ મુશ્કેલ હતું. અને પછી દરેક રાતો પસાર થતી અને સાથે મને સમજાયું કે રાત્રે હું રાગનીને ભાઈના રૂમમાં જતી અટકાવતો હતો અને તેની હાલત ખરાબ થઈ જતી હતી અને મને પાછા આવ્યાને 15 દિવસથી વધુ સમય થઈ ગયો હતો. પણ રાગનીને મારી સાથે એક પણ રાત વિતાવી ન હતી. તેના બદલે તે રોજ રાત્રે ભાઈના રૂમમાં જતી હતી અને હું આ બધું જોઈને પણ અજાણ થઈ જતો હતો. મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તેને સીધો જ તેના ભાઈનો કોલર પકડી લીધો હોય અને તેની પત્નીને પણ કોર્ટમાં ઊભી કરી દીધી હોય. પરંતુ મુદ્દો એ હતો કે મારા માતા પિતા ગયા પછી મારો મોટો ભાઈ મારા માટે બધું જ હતો અને રાગની મારી જિંદગી હતી. પરંતુ જે કંઈ પણ તેઓ સાથે કરી રહ્યા હતા તેની પાછળનું કારણ શું હતું, આ જાણવા માટે હું ઘરની બહાર નીકળીને સીધો મારા ભાભીના ઘરમાં ગયો. કારણ કે અહીં મારી પીઠ પાછળ જે થઈ રહ્યું હતું તેને કોઈને જાણ હોય તો તે મારી ભાભી હતી. મેં તેનો દરવાજો ખખડાવ્યો અને ભાભી એ દરવાજો ખોલ્યો અને મને જોઈને તે ખુશ થઈ ગયા અને ચોંકી ગયા. મારો હાથ પકડીને તે મને ઘરની અંદર લઈ ગયા અને કહેવા લાગ્યા, મને તારી બહુ યાદ આવતી હતી. હું છેલ્લા 2 મહિનાથી અહીં છું અને તારા ભાઈ એક પણ વાર મને મળવા નથી આવ્યા. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમારી તબિયત તો ઠીક છે? મને કહેવામાં આવ્યું હતું કે તમે બીમાર છો. આ બેસીને મારી સામે જોઈને બોલવા લાગ્યા કે હું બીમાર નથી, પણ તે લોકો મને બીમાર કરી રહ્યા છે. તે લોકોને સારવારની જરૂર છે, મને નહીં. ભાભીનો અંદાજ મને બહુ વિચિત્ર લાગ્યો હતો. મેં કહ્યું, ભાભી, મારી પાછળ અહીં શું થયું છે તે મને કહો. ભાઈ અને રાગનીને જોઈને હું બહુ દુઃખી થઈ જાઉં છું. મારી પત્ની મારી નથી રહી. હું જાઉં તો ક્યાં જાઉં? મને હવે દુઃખી જોઈને ભાભીએ મને સાંત્વના આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બધું બરાબર થઈ જશે, તમે ચિંતા ના કરો. પછી ભાભીએ મને એક એવું રહસ્ય બતાવ્યું કે હું ચોંકી ગયો. હું જે જોઈ રહ્યો હતો તેમ ન હતું. આખી હકીકત જાણીને મારો જીવ નીકળી ગયો હતો. આજે ભાભી પાસે આવ્યા પછી મને ખબર પડી કે બધું ઠીક નહોતું થયું, પણ સાવ બધું બગડી ગયું હતું. ભાઈએ ભાભીને કહ્યું કે જ્યારે રાગનીએ
એક દિવસ ફોન કર્યો ત્યારે તે રડતી હતી. વાસ્તવમાં તે બહુ પરેશાન હતી, કારણ કે ભાઈએ તેના પર જાદુ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેની તબિયત બહુ ખરાબ થવા લાગી હતી. મારો ભાઈ મારા લગ્ન કરવા માંગતો ન હતો, કારણ કે તે મેં મોકલેલા પૈસા વડે શહેરમાં તેના નામે પ્રોપર્ટી બનાવતો હતો અને તે ઈચ્છતો ન હતો કે હું પરિવાર ન બનાવું. પરંતુ હું પાછો આવ્યો, પણ ભાભી મારી પત્નીને ભાઈના કાંડથી બચાવી ન શકી અને ભાઈએ મારી પત્નીને અનેક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેને કાળો જાદુ શરૂ કર્યો અને રાગનીને પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. રાત્રિએ તે તેના જાદુની નીચે રાગની પર પ્રયોગ કરતા. ક્યારેક તે તેના હાથ બારી નાખતા. તેથી જ તે આવો અવાજ કાઢતી. પરંતુ તે ક્યારેય તેના ભાઈની વિરુદ્ધ ગઈ નથી. ભાઈએ તેના પર કાળો જાદુ કરતો હતો, કારણ કે તે માત્ર તેમની ગુલામ જ રહેશે. ભાભીએ ભાઈને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ ભાઈએ તેની વાત ન સાંભળી અને તેથી જ ભાભી ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ભાઈ સંપત્તિના લોભમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને બધા સંબંધો દાવ પર લગાવી દીધા હતા. રાગની પણ આ મંત્ર જાપથી દરરોજ રાત્રે તેના રૂમમાં પહોંચતી અને તે જે દિવસે ન જાય ત્યારે તેની તબિયત ખરાબ થઈ જતી હતી. આ બધું સાંભળીને મારો જીવ નીકળી ગયો. પછી ભાભીએ મને તે જાદુગરનું સરનામું આપ્યું, જેની સાથે મળીને ભાઈએ આ બધું કર્યું હતું. ભાભીએ કહ્યું કે જો તમે તમારા ભાઈ કરતાં તે જાદુગરને વધુ પૈસા આપો તો તે ચોક્કસપણે તમારા માટે કામ કરશે અને બધું સારું થઈ જશે. મેં પણ એવું જ કર્યું અને પહેલા જાદુગરને ઘણા બધા પૈસા આપ્યા. એટલે એને શું કર્યું એ ખબર ન પડી કે ભાઈનો જાદુ ઊંધો પડ્યો. રાગનીએ તેના રૂમમાં જવાનું બંધ કરી દીધું, પણ હવે રોજ રાત્રે તેના રૂમમાંથી તેની ચીસોનો અવાજ આવવા લાગ્યો હતો. કેટલાય દિવસો સુધી એવું આમ જ ચાલતું રહ્યું અને પછી એક દિવસ ભાઈ પોતે જ અમારા પગે પડ્યા અને અમારી પાસે માફી માંગવા લાગ્યા, કારણ કે તેઓ ઘણી મુશ્કેલીમાં હતા અને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માંગતા હતા. મેં મારા ભાઈને માફ કરી દીધા હતા, પણ હું હવે તેનાથી અલગ થઈ ગયો હતો. મેં હવે ઓસ્ટ્રેલિયામાં મારી નોકરી કાયમ માટે છોડી દીધી અને રાગની સાથે અલગ ઘરમાં શિફ્ટ થઈ ગયો હતો. ક્યારેક પૈસા અને મિલકત વ્યક્તિ પાસેથી સારા સંબંધ પર છીનવી લે છે અને મારી સાથે પણ એવું જ થયું હતું. મારા ભાઈએ દરેક સંબંધ ગુમાવ્યા હતા. હવે ન તો ભાભી તેની સાથે હતી કે ન તો રાગની. હવે હું અને રાગની અમે બંને પોતાની એક અલગ દુનિયામાં હતા. હવે હું અમદાવાદમાં જ કામ કરતો હતો. કોઈ પણ શહેરમાં હું તેને એકલી નહોતો છોડી શકતો. મેં તેને વચન આપ્યું હતું કે હવે આપણે બંને આખી જિંદગી સાથે રહીશું. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું તમને બસ આટલું જ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને પૈસાના લોભના લીધે ક્યારેય પોતાના જોડે એવું કામ ના કરતા કે જેથી બધાને નીચે જોવું પડે. દોસ્તો, બીજા આવા જ તાજા અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.